ભચાઉ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના ઉમેદવારોએ વાતે ગાતે પોતાના ઉમેદવારી પત્રક નોંધાવ્યા હતા. હવે ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આજરોજ ભચાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોની ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અને અપક્ષના ઉમેદવારોએ મંડપ મુજબ ફોર્મ ભર્યા હતા. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને ટેકેદારોનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળ્યો હતો. તમામ પક્ષના ઉમેદવારોએ ગઈકાલે સાંજે પક્ષ તરફથી ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. આથી આજે ફોર્મ ભરવામાં આવ્યા હતા. ખાસ કરીને ભચાઉ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. જંગીની સીટ ઉપર હીરાભાઈ કોહલી તથા રણછોડભાઈ આહિરે પણ પોતાની ભાજપના ઉમેદવાર છે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ખાસ કરીને વાતે ગાતે ઉમેદવારી પત્રક નોંધાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાન કુલદીપસિંહ જાડેજા, રણછોડભાઈ પટેલ, રમેશભાઈ મહારાજ, શેરમામદ રાઉમા, વસરામભાઈ સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો બળુભા જાડેજા, ભીખાભાઈ રબારી, મંજીભાઈ રાઠોડ, ભીખાભાઈ આહિર, જયરામભાઈ વિભાભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના મહિલા પ્રમુખ ડૉક્ટર કાયનાતબેન અંસારી પણ અને ડાયલાલ આહિર, હાજી છંત્રા, લક્ષ્મણ કોહલી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ઉમેદવારોને બળ પૂરું પાડ્યું હતું.